ત્યારે આપ જુઓ કે 1000 વર્ષ પછી આજે પર્વ આવ્યો છે અને પર્વની ઉજવણી કેમ ન થાય। પ્રધાનમંત્રીના મુખ પર અત્યારે સ્મિત જોવા મળી રહ્યું છે, ઉર્જા જોવા મળી રહી છે। ડમરૂ સાથે તેઓ પોતાના કાફલામાં આવી રહ્યા છે અને આ યાત્રાની શરૂઆત કરી છે। મંદિર ખાતે પહોંચશે, તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ છે। મોટી સંખ્યામાં આપ જુઓ સીધા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધાબા પરથી પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો આતુર છે અને તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે। ન માત્ર સોમનાથ, સૌરાષ્ટ્રભરમાંથી, ગુજરાતભરમાંથી લોકો આવ્યા છે। અલગ અલગ પ્રકારના નૃત્યો થઈ રહ્યા છે અને પ્રધાનમંત્રીનો કાફલો આગળ વધી રહ્યો છે। તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે, નાયબ મુખ્યમંત્રી તેમની સાથે પણ ઉપસ્થિત છે, હર્ષ સંઘવી અને અનેક જે પદાધિકારીઓથી લઈને તમામ લોકો ઉપસ્થિત છે અને મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો પણ ઉપસ્થિત છે। કારણ કે આજનો જે પર્વ છે, આજનો પર્વ ખાસ છે કારણ કે 1000 વર્ષ પછી ઇતિહાસમાં નજર કરીએ તો જે સોમનાથ પર હુમલો થયો હતો અને ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને આજે સોમનાથ મંદિર આપણી પાસે છે અને આ જે મંદિરમાં જેટલો જીર્ણોદ્ધાર થયો અને તમામ રીતે જે મંદિરને સજાવવામાં આજે આવ્યું છે તે બતાવે છે, જે જીત સોમનાથની થઈ છે તે બતાવે છે। આપ જુઓ, ડમરૂ સાથે પ્રધાનમંત્રીએ શરૂઆત કરી છે આ યાત્રાની અને તમામ લોકોમાં એક સંદેશો આપ્યો છે। હર હર મહાદેવનો નાદ અત્યારે સોમનાથમાં ગુંજી રહ્યો છે। આ યાત્રામાં 108 જેટલા અશ્વો પણ છે અને અશ્વોની આગળ અત્યારે ભૂદેવો અને સાથે જ ડમરૂ યાત્રા નીકળી રહી છે અને તમામ જે ડમરૂનો નાદ છે તે ગુંજી રહ્યો છે। આપ જુઓ કે જે સોમનાથની દ્રશ્યો સામે આવ્યા છે તે અદ્ભુત છે અને અત્યારે સોમનાથમાં જય જય સોમનાથ, હર હર મહાદેવનો નાદ અને તેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરી અને આજે સૌર યાત્રા જે શંખ સર્કલથી એ સોમનાથ પરિસર સુધી નીકળી કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, અન્ય મંત્રી એ ખુલ્લી જીપમાં સવાર એ 108 અશ્વ અને ઋષિકુમારો વચ્ચેથી અહીંયાથી પસાર થયા। ત્યારે મોટી સંખ્યામાં એ જનમેદની અહીંયા જોડાઈ શંખ સર્કલથી લઈને એ સોમનાથ પરિસર સુધી મોટા ભાગના લોકો એ યુવતીઓ યુવા લોકો જોવા મળ્યા। એ લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। કેવું લાગ્યું આજે? અમને બહુ ઉત્સાહ છે કે એટલા વર્ષો બાદ સોમનાથના 1000 વર્ષ પૂરા થયા છે ને એટલી આ ગીર સોમનાથની ભૂમિ પર પહેલી વખત આવો કાર્યક્રમ યોજાયો છે એટલે અમે બધે બહુ ખુશ છે। આ પ્રકારનો કાર્યક્રમ આવી ક્ષણના એક સાક્ષી બનવાનો તમને મોકો મળ્યો, ક્યારે લાગતું હતું કે આવું પણ કંઈક અહીંયા થશે, થવાનું હશે? ના, એવું કાંઈ લાગતું નહોતું, પણ આ પહેલી વખત છે ને બધા ઉત્સાહિત છે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને જોવા માટે। લાખોની સંખ્યાની છે અહીંયા ભીડ। સૌર યાત્રામાં પણ જોડાયા? હા, જોડાયેલા છે। શું કહેશો આજના દિવસે? આજના દિવસે તો હું એટલું જ કહેવા માંગી છું કે આપણે ક્યારે આવું વિચાર્યું નહોતું એવું આજે માહોલ દિવાળી કરતાં પણ મોટો માહોલ સર્જો છે એને ઇતિહાસમાં પહેલી વાર આપણે આ સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગને આંગણે આવો ઉત્સાહ જોવા મળ્યો તો બધા અમારા ગીર સોમનાથ ગુજરાતને ગર્વ લેવા જેવી વાત છે અને આપણા પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથની પાવન ધરતી ઉપર પગ મૂકી અને બધાનો ઉત્સાહ વધાર્યો છે। તમે અહીંયા આવ્યા સોમનાથના છો? હા, સોમનાથના છીએ। સોમનાથ વિશે જાણતા હશો થોડું ઘણું પણ? સોમનાથ કઈ રીતે ઊભું થયું? રણસો જોયો કાલે? રણસો જોયો, હા, બહુ જ સરસ। આવું કોઈ દિવસ વિચાર્યું નહોતું કે સોમનાથમાં થશે, પણ પહેલી વાર આવી રીતના થયું છે અને હજી બહુ જ સરસ થયું છે। હમણાં મોદીજી અહીંથી નીકળ્યા, બહુ જ ગમ્યું અમને। પ્રધાનમંત્રીને આટલા નજીકથી પહેલી વાર જોયા? પહેલી વાર જ જોયા અને બહુ જ સરસ લાગતા હતા મોદીજી નજીકથી, આટલી નજીકથી કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું કે જોઈ શકશો। આજે અમે જોયા છે એમને। તમે ક્યાંથી આવ્યા છો? ક્યાંથી આવ્યા છો? વેરાવળથી। હા, તો લાગતું હતું કે આવું અહીંયા સોમનાથમાં થશે ક્યારે? ના, ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કરેલો છે, ફર્સ્ટ ટાઈમ મોદી સરને પણ ફર્સ્ટ ટાઈમ અમે જોયેલા છે। હા, અહીંયા આ પર્વ માટે આવ્યા છો કે પ્રધાનમંત્રીને જોવા માટે આવ્યા છો? બધું વ્યૂ એન્જોય કરે, પ્રધાનમંત્રીને જોવા માટે, સોમનાથ દાદાના દર્શન કરવા માટે, બધું। કેવો માહોલ કેવો લાગે? એકદમ મસ્ત, ફાઇન, એકદમ ગુડ। સોમનાથ વિશે જાણો છો કે થોડું ઘણું જાણતા હોય? નહીં. તમારું શું, ક્યાંથી? અહીંયા છો? હા, વેરાવળથી। કેવું લાગ્યું આજે આ સૌર યાત્રામાં? સુંદર જ લાગ્યું, બહુ જ અદ્ભુત અનુભવ। આયોજન કેવું? અનોખો હતો। અચ્છા, અનોખું આયોજન છે, ખૂબ સરસ અહીંયા લાગ્યું છે।
ક્યાંથી આવો છો આપ? દેવભૂમિ દ્વારકા. દ્વારકાથી. હા. કેવું લાગ્યું? બહુ સરસ કાર્યક્રમ છે, બહુ ભવ્ય, બહુ સફળતા બાદ મોદી સાહેબનો રોડ શો જોવામાં બહુ મજા આવી અમને લોકોને. બહુ સરસ કાર્યક્રમ છે. દેવભાઈ દેવભૂમિ દ્વારકાથી આવેલા અમે. બહુ ખૂબ સરસ છે બધો કાર્યક્રમ. સ્પેશિયલ જોવા માટે અમે આવેલા છીએ અને અમને આ બધું જોઈને બહુ ખૂબ આનંદ થાય છે. ખૂબ આનંદ અહીંયા લોકોને થયો છે આ જોઈને, એ ઘડીના સાક્ષી બનીને. અને એ માહોલ, એ સોમનાથ ખાતેનો જે અલગ અનોખો એ ભક્તિમય માહોલ અહીંયા જામ્યો અને તેને એક ઐતિહાસિક અહીંયા ઘડી જે છે એ રચી છે અને તેના તમામ લોકો અહીંયા સાક્ષી બનતા પણ જોવા મળ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે દર્શક રાવલજી, મીડિયા, સોમનાથ. તો આ એક ઐતિહાસિક માહોલ છે અને આજના દિવસે લોકો દિવાળી જેવો માહોલ સમજી રહ્યા છે, કારણ કે આજે ભવ્ય જીતનો પર્વ છે, ભવ્ય જીતનો માહોલ છે. 1000 વર્ષ પછી એ સમય આવ્યો છે કે જ્યાં દાદા સોમનાથનો પર્વ તમામ લોકો મનાવી રહ્યા છે. આપ જુઓ, અલગ અલગ પ્રકારના, અલગ અલગ રાજ્યના નૃત્યો થઈ રહ્યા છે અને પ્રધાનમંત્રીને લોકો આવકારી રહ્યા છે અને તમામ લોકોનો આવકાર પ્રધાનમંત્રી ઝીલી પણ રહ્યા છે. સૌરાષ્ટ્રવાસીઓ અને એમાં પણ ખાસ કરીને સોમનાથના લોકો આતુર હતા કે ક્યારે પ્રધાનમંત્રી આવે અને તેમનો અમે આભાર વ્યક્ત કરી શકીએ, કારણ કે આ પર્વ જે સામે આવ્યો છે. સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 આજે બીજો દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બીજો દિવસ છે ગુજરાતના પ્રવાસે અને સોમનાથમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શૌર્ય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિ, ખુલ્લી જીપમાં તેઓ શૌર્ય યાત્રામાં તેમણે ભાગ લીધો છે અને તેમની એક ઝલક જોવા માટે આખા ગુજરાતના ખૂણે ખૂણાથી લોકો આવી પહોંચ્યા છે. 108 અશ્વો અને ઋષિકુમારો કે જેમને એક ડ્રેસ કોડ આપવામાં આવ્યો છે અને શિસ્તબદ્ધ રીતે આ અશ્વો ચાલતા શૌર્ય યાત્રામાં નજરે પડી રહ્યા છે. ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો, જય સોમનાથ શૌર્ય યાત્રાના આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો. દાદા સોમનાથના ચરણોમાં શીશ ઝુકાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સોમનાથમાં સ્વાભિમાન પર્વ 2026ની શરૂઆત અટલ, અડગ અને અખંડ સોમનાથ. કારણ કે 1000 વર્ષ પહેલા ગજનીવીએ જે આક્રમણ કર્યું હતું, સોનું લૂંટ્યું હતું, 18 વખત સોમનાથમાં લૂંટ કરવામાં આવી અને એ છતાં પણ અખંડ અતૂટ શ્રદ્ધાની સાથે લોકોમાં અત્યારે અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. 75 વર્ષ થયા છે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું ફરી એક વખત જીર્ણોદ્ધાર કરાવ્યું હતું અને આજે જે સોમનાથ છે, એ જે દરિયા કિનારે વસેલું સોમનાથ છે, દરિયો સાક્ષી છે. એ તમામ ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી છે કે જ્યારે હુમલાઓ થયા હતા, જ્યારે લૂંટ કરવામાં આવી હતી, અફઘાનિસ્તાનથી આવીને ગઝનીએ જે લૂંટ કરી હતી, એ આ દરિયો સાક્ષી છે. અને અત્યારે 75 વર્ષ વીતી ગયા છે. 75 વર્ષ પછી પણ સોમનાથ મંદિર કે જ્યાં દાદાના દર્શન કરવા માટે દેશ વિદેશથી લોકો આવી પહોંચતા હોય છે અને આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે, કારણ કે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ. આજે બીજો દિવસ. શૌર્ય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો, તેમની સાથે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ, ખુલ્લી જીપમાં તેઓ લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડી રહ્યા છે. આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી અને બેઠકમાં અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. પ્રવાસીઓને વધુ કેવી સુવિધાઓ મળી શકે છે એને લઈને આ બેઠકમાં ચર્ચા થઈ. શૌર્ય યાત્રાની શરૂઆત અને હવે શૌર્ય યાત્રા જ્યારે પતશે ત્યારે વિશાળ જનમેદનીને સંબોધન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ એટલા માટે પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે 1000 વર્ષ પૂરા થયા છે જ્યારે અફઘાનિસ્તાનથી ગઝનીવીએ જે આક્રમણ કર્યું હતું, જે લૂંટ મચાવી હતી અને ત્યારે જે ભક્તો જે શહીદ થયા હતા એમને યાદ કરવાનો આ દિવસ છે. 75 વર્ષ થયા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અખંડ ભારતની રચના કર્યા બાદ આ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો અને એ પછીથી લોકોમાં અનેરો ઉત્સાહ દાદાના દર્શન કરવા માટે. પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય